સમાચાર પોરબંદરથી કે જ્યાં મધદરિયે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સમુદ્રની મધ્યે જઈને તરવૈયાઓએ લહેરાવ્યો હતો રાષ્ટ્રીય ધ્વજ। કડકડતી ઠંડી દરિયાના ઠંડા પાણી વચ્ચે 26 જાન્યુઆરીની ઉજવણી કરાઈ હતી। બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત 100થી વધારે લોકો જોડાયા હતા। સમુદ્રમાં તિરંગો લહેરાવી અનોખી રીતે દેશપ્રેમની અભિવ્યક્તિ કરાઈ। મરીન કમાન્ડો શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજન કરાયું હતું। ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દર વર્ષે અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આ કડકડતી ઠંડી વચ્ચે અને દરિયાના હાડ થીજવતા પાણી વચ્ચે મરીન કમાન્ડો અને શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 26મી જાન્યુઆરીની ઉજવણી કરાઈ। બાળકો, યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ સહિત 100થી વધારે લોકોએ પાણીની અંદર જઈ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। આજે અમે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે મધદરિયે જઈને ધ્વજરોહણ કર્યું છે અને અમારી પૂરી મરીન ટાસ્ક ફોર્સના જવાનો પૂરી ઠંડી પાણી બહુ ઠંડુ હતું પણ સક્ષમ રહી અમે અને મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સ અને શ્રીરામ સી ક્લબના મેમ્બર સાથે જોડીને અમે ધ્વજરોહણ કરેલ છે। આજ રોજ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મધદરિયે જઈ અને 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવેલ, જેમાં નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધો સહિત આ ધ્વજવંદનમાં જોડાયેલા હતા। યુવાનોમાં સાહસિક વૃત્તિ કેળવાય અને તેમનું મનોબળ મજબૂત રહે, લોકોનું આરોગ્ય સારું રહે તે માટેની પ્રવૃત્તિ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવે છે।